નમસ્કાર, હું ડૉક્ટર ઉમેશ ગોધવિયા, એમડી મેડિસિન તરીકે પલ્સ હોસ્પિટલ મોરબી ખાતે કાર્યરત છું. તારીખ 14 નવેમ્બરને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. ડાયાબિટીસ વિશે લોકોમાં ઘણી બધી ગેરમાન્યતાઓ હોય છે, જેના વિશે આજે આપણે વાત કરીશું. સૌથી પહેલાં તો લોકો એવું કહેતા હોય છે કે વધારે ગળપણવાળું ખાવાથી ડાયાબિટીસ થાય છે. આ વાત તદ્દન ખોટી છે. નોર્મલ માણસ ગળપણવાળો ખોરાક ખાઈ શકે છે. જેને ડાયાબિટીસ હોય તેને ગળપણવાળું ના ખાવું જોઈએ. બીજું, વધારે ગળપણવાળું ખાવાથી મેદસ્વીપણું થઈ શકે છે, જેના લીધે ડાયાબિટીસ આવવાની શક્યતા વધે છે. બીજું, ઘણા એવું કહેતા હોય છે કે જે લોકોને ડાયાબિટીસ છે તેને બજારમાં મળતા સુગર ફ્રી ખોરાક, પીણા કે કોઈ ગોળીઓનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ દરેક સુગર ફ્રી ખોરાક ખરેખર સુગર ફ્રી નથી હોતા. તેમાં પણ થોડા ઘણા અંશે સુગર હોય છે, જે તમારા બ્લડ સુગરને વધારી શકે છે. ઉપરાંત આ પદાર્થો ઘણા મોંઘા પણ હોય છે, તો તેમાં ખર્ચ કરવાને બદલે તમે તમારા ઘરેલું ખોરાકમાં બદલાવ કરીને પણ તમારા સુગરને કંટ્રોલમાં રાખી શકો છો. ત્રીજું, એક એવી માન્યતા છે કે કોઈ ગામ કે શહેરમાં કોઈ એવી દવા મળે છે કે જે અમુક સમય સુધી લેવાથી ડાયાબિટીસને જડમૂળમાંથી નાબૂદ કરી શકાય છે. આ વાત તદ્દન ખોટી છે. ડાયાબિટીસ એ લાંબા સમયનો રોગ છે, જેને માત્ર કંટ્રોલમાં રાખી શકાય છે, પરંતુ જડમૂળમાંથી નાબૂદ કરી શકાતો નથી. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે તમારે સમતોલ આહાર લેવો, શારીરિક કસરત કરવી, તેમજ ડૉક્ટરની સલાહ પ્રમાણે નિયમિત દવાઓ લેવી અને ચેકઅપ કરાવવું જરૂરી છે. હજી એક માન્યતા એવી છે કે ડાયાબિટીસ એ મેદસ્વી અથવા જાડા લોકોને જ થાય છે. એવું નથી, પાતળા લોકોને પણ ડાયાબિટીસ થઈ શકે છે, પરંતુ મેદસ્વીપણું એ ડાયાબિટીસ આવવા માટેના ચાન્સ વધારી શકે છે. એ સિવાય ઘણા એવું કહેતા હોય છે કે ડાયાબિટીસ એ મોટી ઉંમરનો રોગ છે, પરંતુ ખરેખર ડાયાબિટીસ કોઈ પણ ઉંમરે આવી શકે છે. તાજા જન્મેલા બાળકને પણ ડાયાબિટીસ હોઈ શકે છે, જેને નિયોનેટલ ડાયાબિટીસ કહેવાય છે. એ સિવાય સૌથી ગંભીર મુદ્દો કે ડાયાબિટીસ એ એક નોર્મલ રોગ છે, એ એક ખરાબ માન્યતા છે. ખરેખર ડાયાબિટીસ એક ગંભીર રોગ છે, જે એક મીઠા ઝેર તરીકે કામ કરે છે. ડાયાબિટીસના લીધે તમારા શરીરમાં ઘણી બધી આડઅસરો થાય છે, અને જેને કંટ્રોલમાં ના રાખવામાં આવે તો લાંબા ગાળે તમારા હૃદયને એટેક આવવો, મગજમાં લકવો અથવા પેરાલિસિસ થવું, આંખે અંધાપો આવવો, કિડની ખરાબ થવી અને લાંબા સમયે ડાયાલિસિસની જરૂર પડવી, પગની ચેતાઓ સુકાવી, શરીરમાં કોઈ જગ્યાએ ઘા લાગે તો રૂજ ના આવવી, આવા ઘણા બધા તકલીફ થઈ શકે છે. તો આજે આ ડાયાબિટીસ દિવસ નિમિત્તે આપણે સૌ આ માહિતીને વધુમાં વધુ શેર કરીએ, તેમજ ખોટી માન્યતાઓથી ભરમાયા વગર ડૉક્ટરની સલાહ અનુસાર નિયમિત દવા લઈ ચેકઅપ કરાવી અને એ પ્રમાણે ખોરાક લેવો જરૂરી છે. ધન્યવાદ.